નોકરી બોકરી હોય તો કહેજો. પૂછવો તો મમ્મીનું ભાઈ ફેસ રિવ્યૂ કરવું એ ફેસ રિવ્યૂ આપણે કરવાના છીએ હમણાં. તો કેમ છો બધા મજામાં જશો ને? પહેલાં બધાને ભાઈ જય માતાજીને આપણે નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. એ પણ ભાઈ 2-3 દિવસ પહેલાં જ આપણે નેક્સ્ટ બ્લોગ અત્યારે 3 દિવસ જેવું થઈ ગયું છે ભાઈ. અને અત્યારે જોવો તો ભાઈ ઘરે કોઈ છે નહીં, જો કોઈ ઘરે છે નહીં. પપ્પા આવી ગયા છે વાડીએ, મમ્મી ગયા છે કામે અને ભાઈ પણ ગયો છે કામે. તો આપણો ભાઈ વાળો સડી ગયો છે પાણી ભરવાનો. તો જો નળ આવી ગયા છે, આ બધું પાણી ભરવાનું છે. જો ઉપર ટાંકો છે અને ટબ અંદર છે, આ ટીપણું છે અને જો પાણી આવી ગયું છે. જો અત્યારે ભાઈ ધીમું ધીમું હજી પાણી આવે છે. પહેલાં આપણે વાલ ચેક કરી લીધા છે. તો આ ભાઈ ઉપર અહીં ખોલો એટલે ઉપર પાણી જાય અને આ નળ અહીં ચાલુ છે. પહેલાં કરી દઈએ મોટર ચાલુ ફટાફટ, નકર ભાઈ પાણી ભાઈ 1 કલાક જ આવે છે. જો મોટરની બી નાખેલી છે. જો ભાઈ થઈ ગયું છે ચાલુ. પાણી આવે ફૂલ હો ભાઈ, મોટા ચાલુ કરીએ એટલે. તો હાલો ભાઈ ફટાફટ ભરી લઈએ પાણી અત્યારે પહેલાં. પેલા ભાઈ વરસાદને મોકલાવો અહીંયા. જો તડકો અહીંયા પડે છે જોરદાર. જો વરસાદની ભાઈ ખાસ જરૂર છે. નહીં ભાઈ વરસાદ આવતો તો ત્યાં એમ લાગતું હતું ભાઈ વરસાદ હવે આવે વયો જાય તો સારું, એને બદલે અત્યારે વરસાદની ભાઈ ખાસ જરૂર છે. 3 થી 4 દિવસના ભાઈ વરસાદ હસોડો નથી. અને અત્યારે જો આમ જો હાવ આમ ખુલ્લું આસમાન છે. વરસાદની ભાઈ ખાસ જરૂર છે. આપણું ભાઈ વણ ફૂંકાય છે વાડીએ આમ જો. અત્યારે ભાઈ પાણી જાય છે ઉપર, ટાંકામાં ભરાય છે પાણી. તો તમને ટાંકા જુઓ આનું ઢાંકણું તૂટી ગયું છે એટલે ભાઈ આ રીતનું ઢાંકણું બનાવ્યું છે. ટેકનોલોજી આમાં આવે છે પાણી. અને આમ જો વરસાદ ક્યાંય વરસાદમાં મોકલે ક્યાંય એલું નિશાન નથી વરસાદનું. હોય તો મોકલાવો વરસાદ. 5 minutes later. હવે ભાઈ પાણી બધું ભરાઈ ગયું છે, ટાંકો બાકો બધું આપણે ભરી દીધું છે. અને ત્યારે આપણે જવું છે બહાર, એટલે જવું છે ખાંભા. ઠેલો લઈ લીધો છે. થોડું ઘણું ભાઈ વસ્તુ બધી લાવવાની છે ખાંભાથી. આમ જો ભાઈ ખાંભાથી આપણે લઈ લીધો છે આપણો બધું સામાન અને થેલાની અંદર નાખી દીધો છે. અને અત્યારે જોવો તો આપણે રસ્તે છીએ. જો અહીં પાછળ કોરી બાંધી છે, આપણે એને માથે બેઠા છીએ અત્યારે. અને ખાંભાથી ભાઈ આપણે લઈ આવ્યા છીએ બધી કોરીને એવું. તે આપણો સામાન હતો એ બધું લઈ આવ્યા છીએ ને હવે ભાઈ થઈ જવું છે હાલ. અત્યારે ઘરે આવી ગયા છીએ અને આમ જો કોરી જ્યાં જ્યાં ગમે ત્યાં કામે જાય ટેબલની બહુ મોટી તકલીફ થાય. કેમ કે એ લોકો એમ કે આપણને કે ટેબલ તો ભાઈ જોવાય, કેમ કે એ લોકો ક્યાંય ગોતવા જાય એટલે ટેબલની જરૂર પડે આપણે. એટલે આપણે બનાવી છે કોરી. કેમ કે કોરી આપણે બનાવીને ફેરવવામાં સારી. ત્યાંથી હું તો ગાડી ઉપર જ લાવ્યો છું. ફેરવવામાં સારી રહે અને કોઈ પણ જગ્યાએ લઈ જાવી હોય તો ગાય ઘાટ જાય. હવે પાછું આપણે ભાઈ ગામમાં જવું છે. કેમ કે ભાઈ ગાડીનો છે ને લીવર વાઇઝ ચોટી જાય છે. આ છે ને આમ નથી થતું, તો બહુ આમ જોર જેવું છે. લીવર વાઇઝ ચોટી જાય છે. આ ભાઈ કાટી ગયો છે ને એટલે લીવર વાઇઝ આવી ગયા છે ગેરેજે ગાડીનું રિપેરિંગ કરવા. જો અહીં બને છે માવો. અહીંયા જો અંદર અહીંયા જો ચાલો ભાઈ રિપેરિંગ કરી નાખીએ. 5 minutes later. થઈ ગયો છે હવે. આમ જો આજ જ વરસાદને યાદ કર્યો તો ને આજ જ વરસાદ આવી ગયો.
ટમાટું લેવા અમે વરસાદને કઈ ગાય કા હા ये सब क्या देखना पड़ रहा है ગાડીનું રિપેરિંગ કરો આવું બધું કોયલું છે લીવર વાયર આપણે રિપેરિંગ કરીને આવી ગયા છીએ ઘરે અને જો તો વરસાદ ભાઈ અત્યારે થોડોક આમ ઓલા જેવું છે અંધારા જેવું થોડું અને આમ જો જમવામાં તમને દેખાડું બેસી ગયા છે જમવા રોટલી સેવ ટમેટાનું શાક આમાં છે છાશ અને અહીંયા જો તો પાપડ છે ભૂંગળાના તો ભાઈ જમી લઈએ અને પપ્પા વરસાદ કેવો કવાડીએ હે વરસાદ ભાઈ અહીંયા ગામમાં તો વરસાદ હારા મોડો પડી ગયો તમે આગળ જોયો હશે પણ અત્યારે વાડીએ વરસાદ ખાલી 7 આવે છે અહીંયા વરસાદ કેટલા ગામમાં અહીંયા વાડીએ વરસાદ પડ્યો તો જોરદાર થઈ જાય છે વરસાદ ભાઈ એક બે દિન થઈ જાય તો સારું છે વરસાદ અને હાલો ભાઈ હવે જમી લઈએ A few moments later. 2 hours later. અત્યારે જો તો ભાઈ બપોર પછી આપણે લીધું છે એડિટિંગનું કામ જો આની અંદર એડિટિંગનું કામ અત્યારે ચાલુ છે આપણે જે બીજી ચેનલનું ભાઈ એડિટિંગનું કામ કરીએ છીએ અત્યારે આપણે જે બીજી ચેનલ તમને ખબર હોય તો ન ખબર હોય તો કહી દઉં ભાઈ ન્યૂ ટેકનિકલ ગુજરાતી નામની ચેનલ છે એમાં ભાઈ આપણે નવા ભાઈ અલગ અલગ મોબાઈલ વિશેના અલગ અલગ ટ્રીક દેખાડી છે તો એની ભાઈ આપણા એડિટિંગનું કામ ચાલુ છે આપણે ભાઈ એડિટિંગ કરી નાખીએ અને અત્યારે આપણે બેઠા છીએ ફળિયામાં જો એક્સપોર્ટમાં મૂકી દીધું છે આ મોબાઈલની અંદર થાય છે સેવ ભાઈ આપણું જે એડિટિંગનો આપણે વિડીયો એડિટિંગ કર્યો એનું થાય છે એક્સપોર્ટ થાય છે ફૂલ એચડીમાં સેવ થાય છે અને હવે ભાઈ આપણે નાવું છે આજ ભાઈ બફારો એટલો છો વરસાદ આવી ગયો હોય છે એમાં ભાઈ બફારો બહુ છો તો હાલો ભાઈ આપણે નાહી આવી હવે ભાઈ નાહી નાખ્યા છીએ આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને વડાનો વૈસલા દીએ ભાઈ કીરો છે સાઈનલો જોવો થઈ ગયા છીએ આવા ફ્રેશ અને હવે ભાઈ વિડીયો આપણે અપલોડ કરવાના છીએ તો હાલો ભાઈ આપણે વિડીયો અપલોડ કરવાનું કરી ચાલુ અને આ છોકરી બોકરી હોય તો કહેજો ભાઈ ફટાફટ વિડીયો અપલોડ હવે મમ્મીને સવાલ પૂછી લીધો મમ્મી બનાવે છે જમવાનું મમ્મી શું કામે ગયા હતા હું કઈ થી વણને તો કપાસ નીંદવા ગયા હતા મમ્મી અને અત્યારે જો તો રોટલી બનાવે છે અને જમવાનું અત્યારે બને છે આગળ કઈ ખમી ભાઈ જમવાનું બધું બની જાય પછી ભાઈ બેસવાનું છે પેટ પૂજા કરવા તો આમ જો ભાઈ જમવા બેસી ગયા છે જમવામાં છે ભાઈ રોટલીનું શાક જો આપણી બપોરની રોટલી વધેલી હતી એનું બનાવી નાખ્યું છે મમ્મીએ સાઈસ નાખીને રોટલીનું શાક અને આ છે ભાઈ દૂધ જો તો હાલો ભાઈ જમી લઈએ આમ જો નીચે મમ્મી ઠામડા ઉટક્યા છે અને આપણે બેઠા છીએ ભાઈ અત્યારે ધાબા ઉપર અને મારે તમને ભાઈ એક પ્રશ્ન પૂછવો હતો મમ્મીનું ભાઈ ફેસ રિવ્યૂ કરવું એ ફેસ રિવ્યૂ આપણે કરવાના છીએ હમણાં એક બેડીમાં તો તમે મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરજો આપણે મમ્મીનું ફેસ રિવ્યૂ કંઈ કરીએ ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અત્યારે જો આપણી મેન જગ્યાએ જ આપણે બેઠા છીએ ધાબા ઉપર અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હજી ન ગયો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં જ તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય